આ ફ્રાઈડે રિલીઝ થઈ છે બુશર્ટ ટી શર્ટ અને આ વીકેન્ડ્સમાં આ રજાઓમાં તમારો પ્લાન છે મૂવી જોવાનો. તો કેવી છે ફિલ્મ અને પૈસા ખર્ચવા કે નહીં કોણ કહેશે? ये समस्या है. ટેન્શન ન બાબુ ભૈયા, ફિલ્મી પ્લેનેટ એટલા માટે જ તો બની છે. અહીંયા મળશે તમને ગુજરાતી ફિલ્મોની બધી જ અપડેટ અને રિવ્યુ. તો રાહ શેની જુઓ છો, હમણાં સબસ્ક્રાઇબ કરી લો. સિદ્ધાર્થ રાંદેડિયા, ધ મોસ્ટ પોપ્યુલર ગુજ્જુભાઈ. એમના નાટકોથી, તેમના ફિલ્મોથી તે લોકોને હસાવવા, રડાવવા કે પોતાની આંગળી પર નચાવવા મજબૂર કરે છે. કોકોનટ મોશન પિક્ચર ફિલ્મ્સ અને સિદ્ધાર્થ રાંદેડિયા, આ બંનેના કોમ્બિનેશને 2019માં ચલ જીવી લઈએ ફિલ્મથી જે ગુજરાતી ફિલ્મોની હાઈપ ઊભી કરી હતી તે અલગ લેવલ પર જ હતી. આજે પણ આ ફિલ્મ થિયેટરમાં લાગે છે અને લોકો તેને પ્રેમ પણ આપે છે. અને હવે આ કોમ્બિનેશનમાં ઈશાન રાંદેડિયાનો તડકો લાગે તો યાદ છે ને ગુજ્જુભાઈની સફળ સિરીઝો, યા ફાધર સનની જ દેન છે. વેલ, ગુજ્જુભાઈના વખાણ તો ઘણા થઈ ગયા. ફિલ્મ પર આવી જઈએ. કેવી છે ફિલ્મ? બુશર્ટ ટી શર્ટ ફેમિલી કોમેડી છે. મતલબ કે દરેક ઘરની કોમન સ્ટોરી. મતલબ કે બાપ અને દીકરાના વિચારોમાં મતભેદ. દરેક બાપ પોતાના સંતાનોને, પોતાના દીકરાને પોતાના અનુભવોથી સિંચવા માંગતો હોય છે, પણ જ્યાં દીકરાના સપના કંઈક અલગ જ હોય છે. બસ કંઈક આવું જ આ ફિલ્મમાં પણ છે. હર્ષને પોતાના સપના છે અને ભૂપતભાઈ એટલે કે હર્ષના પિતા, જે હર્ષને MBA કરાવી પોતાના સપના પોતાના દીકરામાં જીવવા માંગે છે. આ બધા સંગીતના ધકારા છોડ, MBA થા તો જીવનમાં ઠેકાણે પડી, સમજો? હવે આ બંનેના વિચારોના મતભેદમાં થાય છે એક સુપર મેજિક. મતલબ કે બાપની આત્મા દીકરામાં અને દીકરાની આત્મા બાપમાં. સુપર અદલા બદલી. હવે સમજ્યા કેટલી ધમાલ થવાની છે. હું એટલું જ ઈચ્છું છું કે આ બાપ દીકરો બંને એકબીજાને સમજે. હવે આ અદલા બદલીમાં કોમેડી, ડ્રામા અને ઇમોશનલ જોરદાર જોવા મળવાના છે. પણ હા, ગુજ્જુભાઈ સિરીઝની જે હાઈપ છે ત્યાં સુધી પહોંચવામાં થોડા રહી ગયા, બસ થોડા. મૂવીના સોંગ એટલા પણ ખાસ નથી કે મોડી ચડી જાય. સ્ક્રીન પ્લે થોડો સ્લો છે જેથી ફિલ્મ લેન્ધી લાગી શકે. કોમેડી પંચીસ તમને હસાવશે અને પિતા પુત્રનો જે ઇમોશનલ ટ્રેક છે તે તમને ટચ પણ થશે. ગુજ્જુભાઈના ફેન્સ માટે મસ્ટ વોચ ફિલ્મ. જો કે સિદ્ધાર્થ રાંદેડિયાના નામથી જ લોકો થિયેટર પહોંચી જતા હોય છે. મતલબ કે ફિલ્મ સારી જશે 100%. જો તમારો પ્લાન પણ આ વેકેશનમાં ફેમિલી સાથે હસતા અને રિલેક્સ કરતા વિતાવવાનો છે અને ગુજરાતી કોમેડી તમને ગમે છે તો બુશર્ટ ટી શર્ટ ચોક્કસ તમને હસાવશે. સો ગો એન્ડ વોચ બુશર્ટ ટી શર્ટ અને મને કમેન્ટ કરીને કહેજો કેવી લાગી ફિલ્મ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.